રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી છે। ક્ષત્રિય સમાજ એક જ માંગ ઉપર અડગ રહ્યો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જો કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના આગેવાનો બેઠકમાં હાજર હતા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા કહ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું। જો કે ક્ષત્રિય આગેવાનોએ પણ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે। રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મેગા આંદોલન થશે, જેની રણનીતિ ઘડાશે। સમાજને એકજૂટ થવા માટે આગેવાનોએ હાકલ કરી। આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા। જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારી જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં। ભારત દેશનો ક્ષત્રિય સમાજ ન સ્વીકારી શકે। એટલા માટે આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે। અને હવે પછી જે કંઈ થવાનું હોય એના માટેની જ તૈયારી અમે ચાલુ કરી દીધી છે। એટલે આ બધા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પ્રેસ મીડિયા બધાને ખાસ વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું અમે કોઈ વખત સ્ટ્રેટેજીના ભાગરૂપે આપના ફોન ન ઉપાડી શકતા હોય, જવાબ ન આપી શકતા હોય તો અમને થોડું જતું કરજો, દરગુજર કરજો। કારણ કે ક્યાંક ને ક્યાંક અમે અમારા આયોજનમાં લાગેલા હોય એટલે દરેક વખતે તરત જવાબ આપવો શક્ય નથી હોતો। પણ ધ્યેય બધાનો એક જ છે કે જે કંઈ આ નૈતિક અધપતનની વાત છે, જે કાળી ટીલી લગાડવાની વાત છે ઇતિહાસને, એ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ અને એને અટકવાની શરૂઆત કોકે તો કરવી પડશે। એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી। અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે। પત્નીની બાદ જે પ્રકારે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની બેઠક થઈ, શું નિર્ણય જે છે અને આપણે આપણી માંગ ઉપર અડગ છીએ? પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ છે। જી, ભારતીય જે રાજકીય ભાઈઓ છે અને ક્ષત્રિયના સમાજના જે આગેવાનો છે, બંને વચ્ચે સારી એવી ભાષામાં વાત ચર્ચા થઈ છે અને ક્યાંક ને ક્યાંક અમારી ફેવરમાં ડિસિઝન આવે એવી અમને આશા છે। ઓકે, આપણે આપણી માંગ ઉપર અડગ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અનશન પર તમે ઉતર્યા છો એ તો છું જ। અત્યારે પણ મેં મોઢામાં નથી લીધું। જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું નહીં લઉં। કમલમ પર જઈને પણ આપણે જે છે જોહરની વાત જે કરવામાં આવી છે। જી હા, રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો હું ગાંધીનગર કમલમે જોહર કરીશ। અચ્છા, અન્ય બેઠકો પર પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ જે છે તે ભાજપને નુકસાન પહોંચાડશે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં? જી, ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમભાઈની રૂપાલાની ઉમેદવારી રદ નહીં થઈ તો બહુ મોટા પાયે બીજેપી પાર્ટીને નુકસાન થશે। ક્યાં સુધીનું અલ્ટિમેટમ કે આપણે જે મહાસંમેલન બોલાવવાની વાત છે, આંદોલન આગળ વધારવાની? હા, એ બધું રહેશે, પણ અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અમારી સાઈડ ડિસિઝન આવશે। તો રૂપાલા વિવાદ પર શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોઈ પણ શબ્દ બોલતા પહેલા દરેક લોકોએ વિચારવું જોઈએ। ભાજપના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે વાણી વિલાસ કરે છે। કોઈ પણ સામાજિક આંદોલન વિશે ટિપ્પણી કરવાનો મને અધિકાર નથી। સમાજ સમાજની રીતે કામ કરતો હોય છે, પણ એટલું ચોક્કસ કહીશ કે અમારે સૌએ કોઈ પણ શબ્દ બોલતા પહેલાં 10 વખત વિચાર કરવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે
વોટ બેંક પોલિટિક્સ માટે કોઈને ખુશ કરો તમે વાંધો નથી, પણ કોઈને ખુશ કરવા માટે કોઈને નારાજ કરો. રૂપાલાના નિવેદન બાદ વકરેલા વિવાદને લઈ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવાયા છે. પરસોત્તમ રૂપાલાના બહિષ્કાર માટેના પોસ્ટરો શહેરમાં લગાવાયા છે. બોયકટ રૂપાલા સપોર્ટ ક્ષત્રિય સમાજ લખાયેલા પોસ્ટર બસપોર્ટ સહિતના વિસ્તારમાં લગાવાયા છે. અમે શરૂઆત કરી છે રાજકોટમાં મારવાની. હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે અને અમારા સમાજના લોકો જ્યાં જ્યાં વસે છે ત્યાં બોયકોટ રૂપાલાના પોસ્ટર ચાલુ કરી દો. અમે ખૂબ પોઝિટિવ લઈએ છીએ, કારણ કે ઘણા સમય પછી એક વાતચીતનો દોર ચાલુ થયો છે. આશા કરીએ કે અમારા જે અગ્રણીઓ છે, અમારા સમાજના વડીલો છે અને બહુ અનુભવી લોકો છે, ઘણી વખત સમાજ માટે લડેલા છે, આશા કરીએ કે એ લોકો જાય અને મિટિંગોમાં સુખદ અંત આવે એ દિશામાં નિર્ણય લેવાય કે રૂપાલાભાઈ ઘરે જાય તો અહીંયા જ પૂરું થઈ જશે આંદોલન. નર્મદાના ગોપાલપુરા ગામે રૂપાલાના વિરોધમાં લાગ્યા પોસ્ટર. રાજપૂત ક્ષત્રિય સમાજના લોકોએ ભેગા થઈ ગામની બહાર બેનરો લગાવી કર્યો વિરોધ. સાથે જ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ગામમાં ભાજપના નેતાઓ કે કાર્યકરોએ ગોપાલપુરામાં પ્રવેશ કરવો નહીંની ઉચ્ચારી ચીમકી. કેવો વિરોધ છે અને કેટલો તમારી માંગ છે, શું છે? અમારી એક જ માંગ છે, ખાલી ને ખાલી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને રદ થાય. કારણ કે એમને જે અમારા સમાજ વિશે વાણી વિલાસ કરેલ છે તેને સમાજ કદી સાખી નહીં લે. અને જો ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતની 26 લોકસભા પર એની માઠી અસર થશે. અને MP રાજસ્થાનમાં પણ અમારા સંબંધો છે, ત્યાં પણ અમે એનું કેમ્પેનિંગ ચલાવી અને એને માઠી અસર કરવા માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરવાના છે. વ્યક્તિ કરતા પક્ષ મહાન છે, તો આજે અમે એમને પૂછીએ છીએ કે શું રૂપાલા આખા રાજપૂત સમાજ કરતા વધારે વાલો છે એમને? જો એક વ્યક્તિ માટે આટલો મોટો સમાજ જો નારાજ થતો હોય કે જેણે હજારો બલિદાન આપ્યા છે આ દેશ માટે, તેને નારાજ કરીને તમે એક વ્યક્તિને કેમ સાચવવા માંગો છો? તો અમારો સખત વિરોધ છે. જો એની ટિકિટ રદ નહીં થાય તો અમે ગામે ગામ જઈને એના વિરુદ્ધમાં તો કેમ્પેન કરીશું, પણ એની ભાજપને પણ ખૂબ મોટી અસર થશે. અમારા સમાજે દેશને આઝાદ કરવામાં બી આજે રડસો ગામના પાદરે બી ભાવનગર સ્ટેટે આપ્યા છે અને 526 સ્ટેટો બી આ બલિદાન આપેલા છે દેશને આઝાદ કરવા માટે. તો સામાન્ય માણસ આવીને આવું બોલી જાય અમારી બહેન દીકરી માટે, તો એ કોઈ દિવસ સાખી નહીં લેવાય. તો અમારી કરતા જો વાલા પરસોત્તમ હોય તો એને ટિકિટ રાખો. અમે ગામે ગામ જઈ આખા ગુજરાતમાં ફરી અને અમે એનો વિરોધ કરવા તૈયાર છે. અને આનું બહુ મોટું નુકસાન ભોગવવું પડશે ભાજપ સરકારને. અમને સરકાર જોડે કોઈ લેવા દેવા નથી, અમે એમની હાથે જ છે. જે દિવસે એમની ટિકિટ કપાય તો ખુલ્લેઆમ અમે ખેસ પહેરવા તૈયાર છે.